ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમોર માતાજીના મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા. પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમીર માતાજીના મંદિર ખાતે આજે પ્રથમ વખત પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. જો કે તેઓ પહેલા ગૃહમંત્રી બન્યા હતા ત્યારે તેમણે અહીંયા આવી દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેઓ આજે ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમોર માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા અને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ જૈન મંદિરમાં એક અગત્યના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના હતા. જેમાં સ્પેશિયલ કાકર ગામે દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે કાકર ગામે એક નાનકડી સભા યોજાઈ હતી. જેમાં ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ખેતી પાકોમાં થયેલ નુકસાનનું વળતર આપવામાં આવ્યું હોવાનું અને અગાઉની કોંગ્રેસ સરકારને આડે હાથે લીધી હતી. જોકે 2014 થી લઈને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવતા ખેડૂતોએ સહાય આપવામાં આવી રહી છે એવું જણાવ્યું હતું. આપણે મોદી સાહેબે ચારો કોર આપણે પાણી ને તમે જુઓ તો ખરી બધું આપણો જિલ્લો ક્યારેય આપણે સપનામાં વિચારેલું કે પાણી મળશે, આટલો પાક મળશે ને પાકને જો કંઈક નુકસાન થાય તો સરકાર આટલી મોટી મદદ કરશે. ખૂબ આપ્યા ને. તમને કદાચ ખબર નહીં હશે કે હમણાં છેલ્લું પેકેજ જાહેર કર્યું ને આપણું બનાસકાંઠા પછીનું, એમાં 8,000 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા ખાતામાં. અહીંયા બેઠેલા તમામ લોકોને ખબર હશે કેટલા આવ્યા. ક્યાંય ધક્કો ખાવો પડ્યો? કોઈએ ધક્કો ખાવો પડ્યો તમારા ગામમાં? આવું ક્યારેય તમે જોયું? આ જેટલા લોકો ખેડૂતોના નામની રાજનીતિ કરતા હતા ને એ બધાને હવે પૂછજો. એમના રાજમાં આપણા ખેડૂત ભાઈઓએ ખાલી ધક્કા જ ખાવા પડતા હતા, કારણ કે ત્યારે બેંકમાં નહીં એમના દલાલો પાસે રૂપિયા જતા હતા અને એ દલાલો રૂપિયા આપે. સ્વચ્છતા અભિયાન માત્ર નારા પૂરતું. સોનગઢ વ્યારા વચ્ચે સોમા કંપનીની મનમાની ટોયલેટ રોડની હાલત શરમજનક. દેશભર અને રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સોનગઢ અને વ્યારા વચ્ચે સોમા કંપની દ્વારા સંચાલિત ટોલ રોડ પરની વાસ્તવિકતા અને દાવાઓને ખોટા સાબિત કરે છે. કરોડો રૂપિયાનું ટોલ ટેક્સ વસૂલતી કંપની દ્વારા મુસાફરો માટેની મૂળભૂત સુવિધાઓની સંપૂર્ણ અવગણના કરવામાં આવી રહી છે. ટોલ રોડ પર આવેલા ટોયલેટ અને બાથરૂમોમાં અસહ્ય ગંદકી, દુર્ગંધ અને પાણીની અછત જોવા મળે છે. સફાઈ તો દૂર રહી, પરંતુ નિયમિત દેખરેખ પણ નથી. રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. છતાં જવાબદાર કંપની આંખ મૂંદી કરીને બેઠી છે. સ્થાનિકોમાં ખુલ્લી ચર્ચા છે કે સોમા કંપનીને રાજકીય આશ્રય અને કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગત મળેલી હોવાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ટોલ વસૂલવાનો અધિકાર મળ્યો એટલે જનતાને હાલાકી ભોગવવા મજબૂર કરવી એ જ નિયમ છે? સોનગઢ નગર સહિત સમગ્ર તાપી જિલ્લાની જનતા હવે ખુલ્લેઆમ સવાલ કરી રહી છે કે આ બેફામ દાદાગીરીને રોકનાર કોણ? સ્વચ્છતા અભિયાનના નામે જનતાને માત્ર ખોટા નારા આપીને ટોલ વસૂલાત ચાલુ રાખવી કેટલા સમય સુધી ચાલશે? જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં જ જન આંદોલન ફાટી નીકળે તેવી શક્યતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. સુરતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુરતના પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ. મહાદેવ ફળિયામાં ખુલ્લામાં ચાલતા અડ્ડા પર રેડ. મહિલાઓ સહિત લોકોએ જનતા રેડ કરી સ્થાનિક પોલીસની પોલ ઉગાડી પાડી. જાળમાં વેચાણ થતા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જાતે કરવી પડી રેડ. જનતા રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો. જનતા રેડ દરમિયાન વિડીયો શૂટ બંધ કરવા પણ બુટલેગર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જો સ્થાનિક લોકો જનતા રેડ કરી શક્યા હોય તો સ્થાનિક પોલીસ કેમ નહીં? જનતા રેડને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. શું મસમોટો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવા છતાં પોલીસને જાણ ન હતી? આવા અનેક સવાલ સ્થાનિક પોલીસ સામે ઉઠવાતા જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે એક સવાલ. ના દારૂ બંધ કરો, દારૂ માં કોઈ બી પ્રોબ્લેમ હોય વાંધો કોઈ વાંધો. આ જો દારૂ પોલીસ ને બોલાવો.
ન્યૂઝમાં આપો કાલે. એ આ વિડીયો થઈ જાવ આ બાજુ આ બાજુ બધું નોલેજ થઈ જાવ. ચાલો પોલીસ વાળા બી બોલાવી લો તમે ફટાફટ. હાલો ચાલો ચાલો કોઈ નહીં એ બી ચાલો આ જે દારૂ આ દારૂ જોઈ લો વિડીયો ઉતાર્યો પેલા ભાઈ ના એ બધું અમારા ક્યાં માથાકૂટ કર્યા કઈ નહીં. ચાલો પેલા પોલીસ ને બોલાવ્યો પોલીસ ને બોલાવો પોલીસ ને બોલાવો તો અંદર નહીં હવે અંદર જા બોલો જાઓ ગા નહીં બોલતા પોલીસ ને બોલાવે પોલીસ 112 પોલીસ इंग्लिश दारू पुलिस ने बोला पुलिस ने फोन पुलिस ने बोला पुलिस ने फोन કર્યો એ ઘરમાં આવી ગયો પોલીસ ને જો પોલીસ ને બોલાવાલા આ ખુલ્લેઆમ દોડો ચાલે છે ના કોઈ પ્રોબ્લેમ. હા 112 ને ફોન કર્યો 112 ને ફોન કર્યો 100 અંદરી પ્રોબ્લેમ ફોન નહીં કરે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ડભોઈ ખાતે વીએચપી બજરંગ દળના ધરણા પુતળા દહન. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાય સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ડભોઈ નગરના વ્યસ્ત ગણાતા વડોદરી ભાગોળ વિસ્તાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બાંગ્લાદેશમાં ઝિહાદી તત્વો દ્વારા હિન્દુ યુવાન દીપચંદ્ર દાસની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત ડભોઈ પ્રખંડમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના પ્રાંત ઉપાધ્યક્ષ તુષારભાઈ વ્યાસ, જિલ્લા વીએચપી સહમંત્રી રમેશભાઈ રાવલાની, ભાજપના હિરન મહેતા સહિત વીએચપી અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ કલ્પેશ પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જો હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જલદ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે. અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા. અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યામાં છે તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓ અને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે. અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આકર્ષિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ. આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે વિરુદ્ધ સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે. અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો છે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે જેટલું બને એટલો જલ્દી. સરકાર ઉપર દબાણ લાવે તો નહીં. જય. કચ્છ જિલ્લામાં કંડલા પોર્ટની જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ. કચ્છ જિલ્લાની તુણાથી જંગી દરિયાઈ કાંઠા વિસ્તારમાં કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીન પર વર્ષોથી મીઠા ઉદ્યોગ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી લાખો ટન મીઠું ઉત્પાદન થતું હોવાની ફરિયાદો લાંબા સમયથી ચાલી રહી હતી. આ અંગે અનેક વખત રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી ન થવાને કારણે પ્રશાસનની ભૂમિકા પર સવાલ ઉભા થયા હતા. અગાઉ તુણા વિસ્તારમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી રહી હોવાના આક્ષેપો થયા હતા, જેના કારણે ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આજરોજ ભચાઉ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ગુલામશાહ દરગાહની બાજુમાં કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે હિટાચી મશીન દ્વારા મીઠાના અગરો તોડવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના સ્થળે અંદાજે 100 જેટલા પોલીસ કર્મીઓ તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સ્થળ પર હાજર મીડિયા પ્રતિનિધિઓએ કાર્યવાહી અંગે માહિતી માંગતા અધિકારીઓએ વિગત કંડલા પોર્ટ ઓફિસમાંથી મળશે તેમ જણાવ્યું હતું. જોકે સ્થળ પર કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ કાર્યવાહી માત્ર નાના દબાણકારો સુધી સીમિત રહેશે કે મોટા
મીઠા ઉદ્યોગ માફિયાઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે. દબાણ હટાવવાની કામગીરી સતત ચાલશે કે અગાઉની જેમ અધૂરી રહેશે તે અંગે સૌની નજર ટકેલી છે. થરા શિહોરી હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા શિહોરી હાઈવે પર રામવાડી ફાર્મ પાસે આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો. પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે પર આગળ જતી ટ્રકને પાછળથી આઈસરે ટક્કર મારી, જેના પરિણામે આઈસર ગાડીના કાચ તૂટ્યા અને ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો. જગ્યા પર હાજર સ્થાનિકોને વાહન ચાલકોએ તરત જ મદદરૂપ થઈ અને મહા મુસીબતે આઈસર ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા. લોકોએ ઝડપથી આગળ આવીને મદદ કરી, જેના કારણે કોઈ ગંભીર ઇજા ટળી. અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની ઊભી લાઈનો સર્જાતી હતી. સ્થાનિક પોલીસ અને હાઈવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું સંચાલન અને વાહનોનું દિશા નિરીક્ષણ શરૂ કર્યું. હાલમાં હજુ સુધી કોઈ જાનહાની કે ગંભીર ઇજાની જાણકારી મળેલ નથી. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સલામતીના નિયમોનું પાલન કરવાની, ગતિ નિયંત્રણ જાળવવાની અને અકસ્માતની સ્થિતિમાં તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. હાઈવે પર ચેકિંગ વધારવામાં આવી રહ્યું છે અને લોકોને હાઈવે પર વધુ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિકોમાં ઘટનાને લઈને ચકચાર અને ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ટ્રક અને આઈસર વચ્ચે ટક્કર થતા લોકોમાં જાગૃતતા વધી છે. તંત્રના જણાવ્યા અનુસાર આવી ઘટનાઓ ફરી ન થાય તે માટે હાઈવે પર નિયમિત ચેકિંગ અને વાહન ચાલકો માટે સલામતીના ચેકિંગ અને વાહન ચાલકો માટે સલામતીના નિયમોનું કડક પાલન કરવામાં આવશે. ને લઈ વાવ પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું. નવા વર્ષની ઉજવણી નજીક આવતા વાવ પોલીસે 31 ડિસેમ્બરના રોજ ટ્રાફિક અને જનસામાન્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું. વાવ થરાદ વિસ્તારના મુખ્ય માર્ગો, હાઈવે અને સરહદી વિસ્તારોમાં પોલીસ દળોએ વાહનો અટકાવી પત્રક સહિત તમામ કાનૂની દસ્તાવેજોની તપાસ કરી. ચેકિંગ દરમિયાન દારૂ પીધેલા વાહન ચાલકો, બિન નંબર પ્લેટવાળા વાહનો, લાયસન્સ અને આરોગ્ય દસ્તાવેજો વગરના વાહનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓને પણ તપાસ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જાગૃતિ અપાઈ અને સુરક્ષિત માર્ગ પર ચલાવવાની સૂચના અપાઈ. વાવ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નાણાભંગ કરનારા, અયોગ્ય વાહન ચાલકો કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ સઘન તપાસનો હેતુ માત્ર નિયમન સુનિશ્ચિત કરવાનો જ નહીં, પણ શહેરમાં લોકો માટે સુરક્ષિત અને શાંતિપૂર્ણ 31 અને નવા વર્ષની ઉજવણી કરવી છે. પોલીસે લોકોનો સહકાર માંગતા જણાવ્યું કે નિયમોનું પાલન કરીને તેઓ પોતાને જ તેમજ અન્ય લોકોને સુરક્ષિત રાખી શકે છે અને ઉજવણી આનંદમય બની શકે છે. વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાબાલિગ દીકરી ગાયબ, પિતાએ તમામ હિન્દુ સંગઠનોને મદદ માટે પુકાર કર્યો. વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરીબ ખેડૂત પરિવારની નાબાલિગ દીકરી ગાયબ થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે બાળકીના પિતાએ વાવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે તેમજ તમામ હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનોને મદદ માટે ખુલ્લી અપીલ કરી છે. ફરિયાદ મુજબ વાવ તાલુકાના પોર વિસ્તારના એક ખેડૂતને 4 દીકરીઓ છે, જેમાં સૌથી મોટી દીકરીની ઉંમર અંદાજે 17 વર્ષ છે. છેલ્લા 1 વર્ષથી હરિપુરા પ્લોટ વિસ્તારમાં રહેતા આશિક હયાત ખાન કુરેશી તેમજ તેના સગા ઈસુફ ખાન કુરેશી દ્વારા નાબાલિગ દીકરી સાથે અવારનવાર મોબાઈલ પર સંપર્ક રાખવામાં આવ્યો હતો. પરિવારે આ બાબતે વિરોધ કરતા આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવારને મા બહેન સામે ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમાજના આગેવાનોને સમજાવવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. તારીખ 12/12/2015 રોજ રાત્રે પરિવાર સૂઈ ગયો હતો, પરંતુ બીજા દિવસે વહેલી સવારે આશરે 4:30 વાગે નાબાલિગ દીકરી સંગીતા ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપી આશિક હયાત ખાન કુરેશી દીકરીને લઈ ગયો છે. પરિવારને મળેલી માહિતી મુજબ દીકરી પાલનપુર વિસ્તારમાં હોવાની સંભાવના છે, જ્યાં તેને દબાણમાં રાખી બળજબરીથી લગ્ન કરવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે. લગ્ન માટે સંમતિ ન આપે તો સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે બાળકીનો પરિવાર ભારે ભય અને અસુરક્ષામાં જીવતો હોવાનું જણાવે છે. બાળકીના પિતાએ તમામ હિન્દુ સંગઠનો, સમાજના આગેવાનો અને માનવ અધિકાર સંગઠનોને ન્યાય માટે આગળ આવવાની અપીલ કરી છે તેમજ નાબાલિગ દીકરીને સુરક્ષિત પરત લાવવા માટે સહકાર આપવા વિનંતી કરી છે. આ બાબતે વાવ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ. અનુસૂચિત જાતિના હું જાતિ છું. મારું નામ ત્યાગાભાઈ લક્ષ્મણભાઈ, રહેવાસી હરિપુરા પ્લોટ, તાલુકો વાવ, જિલ્લો વાવ, થરાદનું હરિપુરા પ્લોટ વિસ્તારમાં રહું છું. છેલ્લા મારા 2 વર્ષથી મને સતત મુસ્લિમ હેરાન કરે છે અને ત્રાસ આપે છે. કુરેશી આસિફ ખાન, હયાત ખાન અને ફરીદ ખાન, ઈસુફ ખાન કુરેશી, આ 2 છોકરા બંને અમને વારંવાર ધમકી આપવાથી કે તારી છોકરીને અમને આપી દે, એટલે કે પરિવર્તન કર, ધર્મ પરિવર્તન કર,
તમને પૈસા અમે આપીએ, આવી રીતે ધાપ ધમકી અમને હાલવાથી અમે પોલીસ સ્ટેશનમાં વારંવાર સતત 13 તારીખથી કરીને 20 તારીખ સુધી સતત અમે ગયેલા અને અમારે ત્યાં 13 તારીખનો બનાવ બનેલો અને 20 તારીખે ફરિયાદ લીધી ભાવ પોલીસ સ્ટેશનમાં અને મારી બાળકી 17 વર્ષની છે અને તે નારી કેન્દ્રમાં હાલ મોકલેલી છે. જે તે છોકરા હાલ છૂટી ગયા છે અને તે પણ આજ સુધી ધમકીઓ અમને બીજા દ્વારા લાવે છે, કાં તો અમારે તમને તો તારી છોકરી આપી દે ને કાં અમે જાનથી મારી નાખશું ને કાં અમે ધર્મ પરિવર્તન કરતું કે જેટલા પૈસા આપીએ તારી છોકરી અમને દઈ દે ને કાં તમને જાનથી આખા પરિવારને મને આવું વારંવાર કહે છે અને અત્યારે કહે છે. એટલે મારું સુરક્ષા સરકારશ્રી સુધી પહોંચે અને અમને સુરક્ષા મળે. મારી છોકરી જોડે આ ઘટના બની છે છેલ્લા 2 વર્ષથી અને અત્યારે રાત્રે 12 વાગ્યાના રાતના સમય હતો 12 તારીખને રાત્રે, એટલે કે મને મતલબ 13 તારીખથી અપહરણ કરી 2 જણા મારે ત્યાંથી ઉઠાવી ગયેલા છે અને સતત વારંવાર મારી છોકરીને ધાપ ધમકી આલી અને એને નાબાલિકા છે બહુ પ્રેશર આપ્યું છે. એનું માનસિકતા કામ નથી કરતું, અમારા વિરુદ્ધમાં મા બાપને બોલે છે કારણ કે છોકરીને ખૂબ ધમકાવેલી છે, એને ખૂબ પ્રેશર આપેલું છે, તે મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે છોકરીને અને મારી છોકરીને અપહરણ કર્યું છે. અપહરણ કરી અને એ પોલીસ સ્ટેશન મૂકી આવ્યા છે ફરિયાદ નોંધાવવા માટે અમારા વાલીઓ ઉપર અને એ છોકરીને નારી કેન્દ્રમાં હાલ મોકલવામાં આવી છે. મારી નમ્ર વિનંતી છે કે હિન્દુ જેટલા સંગઠન ચાલે એમના ભાઈઓને મારે અત્યારે જરૂર છે. મને સાચો ન્યાય અપાવે, મારી છોકરીને બચાવે, અમારા પરિવારને બચાવે. એ મુસ્લિમ લોકો છે મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અત્યારે મારે ટોટલ ભારત દેશની અંદર જે સંગઠનો ચાલે છે હિન્દુ ભાઈઓને તે તમામની મારી જરૂર છે. હમણાં વિનંતી કરું છું કે મારા જોડે આવી મને સપોર્ટ કરે, મારા પરિવારને બચાવે. મુસ્લિમ ધર્મથી ખૂબ આગળ માનું છું. આપણે જોડે પંઢરપુરના જીવનંદપુરી મહારાજજી પેદલ યાત્રા દરમિયાન સોનગઢ પધાર્યા. પંઢરપુરીના રહેવાસી અને નિર્મમ અખાડાના સંત શ્રી જીવનંદપુરી મહારાજજી હાલ ભારત વર્ષમાં પવિત્ર પેદલ યાત્રા કરી રહ્યા છે. આધ્યાત્મિક યાત્રાના ભાગરૂપે આજે મહારાજજી સોનગઢ નગરમાં પધાર્યા હતા. સોનગઢ ખાતે મહારાજજીએ ગાયત્રી મંદિરમાં રાતવાસો કર્યો છે. પેદલ યાત્રા દ્વારા ધર્મ, શ્રદ્ધા અને સંયમનો સંદેશ આપતા મહારાજજીના આગમનથી સોનગઢ નગરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ગાયત્રી મંદિરોમાં પહોંચી મહારાજજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહારાજજી સાથે જોડાયેલા સેવાભાવીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેદલ યાત્રા દ્વારા સાધના અને ત્યાગ ભાવથી જીવન જીવતા આવા સંતોની સેવા કરવી એ સૌભાગ્ય સમાન છે. જે કોઈ ભક્ત પોતાની ક્ષમતા મુજબ ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલી પણ સહાય કરવી છે તે ગાયત્રી મંદિર ખાતે જઈ મહારાજજીના દર્શન કરીને સહયોગ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે જીવનનંદપુરી મહારાજજી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભારતભરમાં પેદલ યાત્રા કરીને आध्यात्मिक जागृति फैलावी रहा है. रिपोर्टर हार्दिक जोशी, सोनगढ़. आपका नाम? हमारा नाम जीवनानंद पुरी है. हाँ, अभी महाराज जी आप कहाँ रहते हो? हम पंढरपुर में आश्रम में अपना वहाँ रहते हैं. हाँ, आप अखाड़ा में रहते हो? अखाड़े में रहते हैं. हाँ, आपका गुरुजी का नाम? श्री कृष्ण चैतन्य महाराज पुरी. हाँ, अभी आप जो ये पैदल यात्रा कर रहे हो वो कहाँ से शुरू की और कहाँ खत्म होगी? पंढरपुर से शुरू किया, पंढरपुर में समाप्त हुई. हाँ, अभी कहाँ कहाँ घूम के आए आप? शनि सिंगनापुर गए हैं, घृष्णेश्वर गए हुए, अभी सोमनाथ जा रहे हैं. अभी सोमनाथ जा रहे हो इधर से, फिर उधर से वापस सोमनाथ से नागेश्वर, फिर द्वारिका, फिर उसके बाद जाएंगे ओमकारेश्वर, उज्जैन. हाँ उसके बाद हरिद्वार. हाँ फिर नैमिषारण्य. हाँ फिर अयोध्या, चित्रकूट, हम्म, काशी, हाँ फिर प्रयागराज और काशी. उसके बाद फिर जाएंगे बैजनाथ. बराबर बैजनाथ से फिर आएंगे जगन्नाथपुरी. बराबर. फिर वहाँ से निकलेंगे तो रामेश्वरम, श्रीशैलम, हाँ तिरुपति बालाजी. हाँ फिर आएंगे अपना महालक्ष्मी, हाँ. कोल्हापुर. हाँ. कोल्हापुर से हाँ. अपना घृष्णेश्वर, अपना कोई बात. भीमा हाँ. शंकर के बाद क्या है कि त्र्यंबक. हाँ. त्र्यंबक से फिर शिवड़ी, शिवड़ी से हाँ. पंढरपुर. अभी महाराज जी आप ये जो पैदल यात्रा कर रहे हो हाँ. तो आप समाज को क्या संदेशा देना चाहते हो? समाज से यही कहते हैं कि परमात्मा का पूर्ण विश्वास करते हुए अपना जो भी भाव है, हाँ. समर्पण भाव से यदि सेवा किया जाए, हाँ. तो सब कुछ परमात्मा समय आने पे देता है. धन्यवाद. કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં શિયાળાની વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાપર નજીક મળસ્કે વિસ્તારમાં સવારના 4:30 મિનિટે 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
અચાનક જમીન ધ્રુજતા લોકો ભરૂંગમાંથી જાગી ગયા હતા અને ભયના માહોલમાં અનેક લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. આંચકાની અસર એટલી હદે કે કેટલાક વિસ્તારોમાં ભૂકંપની ધ્રુજારી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેમાં ઘરની અંદરની વસ્તુઓ હલતી દેખાઈ રહી છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ સ્થાનિક તંત્ર અને પ્રશાસન સતર્ક બન્યું હતું. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. તેમ છતાં વહેલી સવારે આવેલા આંચકાએ વાગડ વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જ્યો હતો. તંત્ર દ્વારા લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવાની અને સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.